હેલો ફ્રેન્ડ્સ, અત્યારે વાગ્યા છે સવારના 6:43 અને નીકળીએ છીએ હવે અહીંથી ચેકઆઉટ કરીએ છીએ અને યમનોત્રી માટે જવાની તૈયારી કરીએ છીએ. આ મહારાજ છે ને એની પાસે આધાર કાર્ડ છે એટલે એની વાટે ઉભેલા છે અને અહીંયા રોજ જ આટલા બધા સાધુઓ હોય. અહીંયા જ બેઠા રહીને આ લોકો ગંગા આરતી પણ કરે રોજ અહીંયા 7 વાગે. હવે ગાડી મૂકેલી છે 1-2 કિલોમીટર ત્યાં સુધી ચાલીને ગઈએ છે, પછી બતાવીશ આગળનું. આ જગ્યાએ રોકાયા હતા અમે. શ્રી પંચ દસનામ જૂન સેવચોલ સૌરવ અખાડા. નીકળીએ છીએ હવે ગાડી પાસે. 1થી 3-4 કિલોમીટર દૂર છે ગાડી અમારી. સવારના વાગ્યા 6:30 અને ચાલુ છે પબ્લિક. આજે છે પાછો રવિવાર એટલે બહુ ટ્રાફિક હશે. જોઈએ હવે કઈ રીતના પ્લાન બને છે. હે શું લીધું? કયું? ઘરની બહાર નીકળી ગયા છે ને ઋષિકેશ છે 20 કિલોમીટર. જવાનું છે યમનોત્રી. 250 કે 260 જેવું બતાવે છે. જોઈએ ક્યારે પહોંચીએ હવે. અહીંયાથી ઋષિકેશ છે 17 કિલોમીટર, દેહરાદૂન 48 અને માણા પાસે 355. દિવાલના ચિત્ર જવું. આ જ્યારે કુંભ મેળો અહીંયાથી હતો ને હરિદ્વાર, ત્યારે આ બધા બનાવ્યા છે. 4 ધામની છે, પછી આખું છે બધા યુદ્ધ થયા હતા કે જે દેવ અને દાનવોના યુદ્ધ થયું હતું એ બધાને દોરેલું છે. મસ્ત પ્રિન્ટેડ કરેલું છે. અહીંથી ઋષિકેશ છે 15 અને બદ્રીનાથ છે 304. ઋષિકેશ પાસે ચા પીવા ઉભા હતા. ચા લીધી, 100 ગ્રામ પકોડા લીધા. આપણે ભજીયા કહીએ, લોકો પકોડા કહે છે. ચા ને આ નાસ્તો ઘરેથી જ લાવ્યા હતા. નાસ્તો બાસ્તો કરીએ અને જશું યમનોત્રી પાસે. બહુ ટ્રાફિક જામ છે એમ કહે છે ભાઈ, જાય તે ખબર પડે. અહીંથી લેફ્ટ સાઈડ પર જવાનું છે ગંગોત્રી યમનોત્રી. અહીંયા પોલીસવાળા કંઈક ચેક કરે છે એટલે લાઈન નથી એટલી બધી. ગંગોત્રી છે 263, બદ્રીનાથ 292. હવે આપણે જવાનું છે લેફ્ટ સાઈડ ઉપર. આ વખતે બહુ સ્ટ્રિક્ટ છે ભાઈ, એટલે રજીસ્ટ્રેશન વગર તો કોઈ આવતું જ નહીં. બધે અહીંયા ચેક કરે છે અને બધી ડિટેલ પૂછે છે. જો આ પોલીસવાળા છે ભાઈ, આપણે ગાડી ત્યાં મૂકીને આવ્યા છે. બધી ડિટેલ પૂછે છે અને રજીસ્ટ્રેશન ફરજિયાત છે, એટલે એના વગર તો આવતા જ નહીં કોઈ બી પ્લાન કરતા હોય તો. રજીસ્ટ્રેશન ચેક કર્યું, કેટલા જણા આવવાના છે કેટલા નથી આવવાના, બધી ડિટેલ માંગી ગાડી નંબરની અને બધી ઇન્ફોર્મેશન લીધી ને હવે એક સ્લીપ બનાવી દીધી છે અને કીધું આ સાચવજો એમ. કંઈક બહુ સ્ટ્રિક્ટ છે ભાઈ આ વખતે, એટલે કોઈ બી આવતા હોય ને રજીસ્ટ્રેશન વગર નહીં આવતા. આ જો સ્કૂલ છે માઉન્ટ કેર્મલ ટ્રિનિટી એકેડમી, ક્રિશ્ચન એકેડમી છે, સોરી. જોરદાર મસ્ત છે. આ જો સિટી બાકી છે ને જોરદાર. ઘર જો ખાલી એકવાર ખતરનાક બનાવેલા છે, 1 નંબર લાગે છે. ટનલ પણ આવી છે અહીંયા તો. ચંબા ગવર્મેન્ટ ઓફ મિનિસ્ટ્રી રોડ ટ્રાન્સફર હાઈવે આવેલી છે. આ ટનલની ઉપર જ ચાંબા સિટી છે આખું. મસ્ત છે બાકી. આવી ગયા બહાર. રાઇડર છે, રાઇડર છે 900. અહીંથી યમનોત્રી છે 174, ગંગોત્રી છે 203. અહીંયા ઉભા રહ્યા હતા નાસ્તો કરવા માટે, મેગી ખાવા માટે ઉભા રહ્યા છે. પપ્પા લોકોએ ખાવું નથી કે અમે થેપલા ખાઈ લેવું, તો હું ને જમીન મેગી ખાવા માટે આવ્યા છે. તો પાછળનો વ્યૂ જો.
મેગી રેડી થઈ ગઈ છે આપણી ખાવાની. ठंडा एकदम और एक चम्मच दे देना. જોઈ લો ભાઈ મેગી રેડી છે આપણી. પાણી છે, ઠંડુ પાણી છે, છપરી છે. મસ્ત વ્યૂ છે બાકી. ઘણા ફોટા પાડી લીધા, રીલ્સ બી શૂટ કરી દીધી. વ્યૂ એક નંબર હતો. વ્યૂ જોઈને જ મેગી ખાવા ઉપર રહેતા અહીંયા. ઓલી બાજુ જો ખાલી કેવું છે. હેઠે જો કેવું જોરદાર છે. ખેતી છે ને બધું જ છે. અહીંયા ઉપર પહાડ પર જો કંઈ સળગાયું છે ખબર નહીં હવે એના ધુમાડા. આગ લાગે છે. આગ એટલે સળગાયું છે કે એની જાતે લાગી એ નથી ખબર. સળગાયું છે એની જાતે તો નહીં લાગી હોય છે ને ધુમાડા. દેખાય કેવું સુંદર જોરદાર છે. રોડ પણ મસ્ત છે એકદમ. સીન એરિયા છે. हाँ चारों धाम. आदमी 4 लोग हैं हम. एक लेडीज है, 3 जेंट्स है. मोबाइल नंबर आपका 7874. 7874. यहाँ पर ચેકિંગ કરાવે છે. ગાડી ઊભી રખાવે અને રજિસ્ટ્રેશન ચેક. આ બીજી વારનું રજિસ્ટ્રેશન ચેક થયું. એટલે ભાઈ કોઈ બી આવે ને રજિસ્ટ્રેશન વગર હવે નહીં આવતા. અત્યાર સુધી જે ચાલતું એ ચાલતું, હવે નહીં ચાલે. તો પ્લીઝ કોઈ બી આવતું એ રજિસ્ટ્રેશન વગર નહીં આવતા. અને બહુ કડક છે આ વખતે. યમુનોત્રી રોડ ઉપર જતા જતા લેન્ડસ્લાઇડ થયું છે. થોડીક વાર પહેલાં જ થયું છે. રોડ ઉપર આખા પથ્થર આવી ગયા છે. જો ઉપરથી લેન્ડસ્લાઇડ થયું અહીંયાથી અને રોડ પર આવી ગયા છે. એકદમ અડધો રોડ પર આવી ગયો છે. આગળ પર થયું છે અહીંયા. રિસ્કી છે બહુ. હાંચવીને ચલાવવું પડશે અહીંયાથી. ક્યાં મિલ રહા હે? ये दोस्त है 30 का देखा ही पहली बार हमने. लाओ के छोकरा नंबर नो बनी करो. कहाँ से लाते हो? वो 10 का, ये 30 का, ये 10 का. कोई नहीं, चलो 20 वाला ट्राई कर लेते हैं कैसा लगा. ठीक है. कहाँ पे रहते? कहाँ पर? वो वाला घर है वो. हाँ जी, वो कलर से लिखा हुआ है छत पे. नहीं, वो तो बहुत दूर है. ये वाला घर है तेरा? हाँ, ये वाला. अच्छा ठीक है, देख लिया. वीडियो में आ जाएगा तू, देख लेना. इसका पेड़ कहाँ पर लगता है? नीचे लगता है इसका पेड़ बहुत. कोई नहीं, चलो. કેવું લાગે છે? मस्त लागे हूँ. હે? टॉप लागे. તમને तेरा कैसा लगा? ईयर जैसा लगा. मीठा हरा लागे. દાળ વેલી ઈયળ પકડીને લાગ્યા છે થઈ. પહાડી કંઈક હતું ફ્રૂટ. હવે ખબર નહીં, હું હતું નામ વેચીને ચાલ્યો ગયો છોકરો. પણ આપણને ટેસ્ટ નહીં લાગ્યો. ઠીક લાગ્યો. પણ પપ્પા મમ્મી ખાઈ જાય છે. હવે આ ઝાડ દેખાય છે ને, ઝાડ ખાલી ઉત્તરાખંડમાં જ થાય. ચીડનું ઝાડ કહેવાય. ચીડ એ આ ભાઈ કેફેવાળાએ કીધું. અને એનું ફળ છે. આ ફળ એ લોકો બળતણ તરીકે યુઝ કરે. અને આ 100 પીસ તરીકે જો આ ટીંગાડેલા છે અહીંયા.
આ ચીડના ફળ છે. એ ભાઈએ કીધું ને એટલે ખબર પડી, બાકી અમને નહોતી ખબર. આ ઝાડના ફળ છે અને એના જે લાકડા છે ને એનાથી પ્લાય બનાવે, લાકડા એટલે દરવાજા બનાવે, બારથક બનાવે, એવી રીતે યુઝ કરે આ લોકો. આ જો આ રોડામાં કઈ રીતે ગાડી કાઢવી. સિંગલ પત્તી ગાડી છે અને રોડ છે, અને એમાં સામેવાળી ગાડી આવે એટલે આપણે તો સાઈડમાં દબાઈ દેવાની, કાંઈ દબાવવાની. એકદમ સિંગલ પટ્ટી રોડ જો. અને આગળ કેટલા સુધી એવો છે મોબાઈલમાં મેપમાં જો તમને હું બતાવું છું. આ રીતનો રોડ છે આખો, ઉપર નીચે સાપની જેમ. આ જો રોડ યમનોત્રીનો હાવ સિંગલ પટ્ટી, બસ આવે એટલે સાઈડમાં લઈ લેવાની. હાવ એટલે હાવ સિંગલ પટ્ટી રોડ છે. અને આ બાજુ એકલી ખીણ છે મોટી. મસ્ત વોટરફોલ આવ્યો છે રસ્તામાં. પહેલો વોટરફોલ જોવા મળ્યો છે, ઉપરથી પાણી આવે છે. રોડ છે એકદમ ખતરનાક ડેન્જરસ રોડ. ફાઇનલી આવી ગયા છો અમે યમનોત્રી. હવે અહીંથી 6 કિલોમીટરની ચઢાઈ કરવાની છે. હવે અહીંયા રૂમ રાખી લીધી છે, 800 રૂપિયાની રૂમ આપી છે. રૂમ છે એક નંબર, તમને બતાવું રૂમ અંદર લઈ જઈને. અહીંયા એકલા રૂમ જ છે આ બધા, પણ જે રોડ છે ને ભાઈ, જેવો તેવો ડ્રાઈવર પ્લીઝ નહીં આવતા. બહુ એટલે બહુ હેવી રોડ છે એકદમ એમ. અહીંયા બધે એકલા રૂમ છે. એ લોકો ભાવ ગમે એટલો કે આપણને જે મજા આવે ને એ ભાવ કહી દેવાનો. મને 2500 કહેતા 800 રૂપિયા મને રૂમ આપ્યો છે. રૂમ બી એક નંબર છે. અને જો ડોમેટ્રીમાં હું ને તો 200 રૂપિયા લેશે એક જણના. અમે 4 જણા છે એટલે 800 રૂપિયા લે કે પર્સનલ રૂમ સારો જ કહેવાય. તો ફ્રેન્ડ આવી રહ્યા છે હનુમાન ચટ્ટી. અહીંયા ગાડી મૂકી હતી, અહીંયા રૂમ રાખી હતી અને બસ સામાન લઈ આવ્યા. ને હવે ખીચડી બનાવવાનો પ્લાનિંગ ચાલે છે ઘરે. મમ્મીએ કદાચ ચાલુ કરી દીધું હશે. હા ચાલુ થઈ ગયું. રૂમ પણ સારી છે, આમ ખરાબ નથી. મરી મસાલો કાઢી નાખ્યો, શાક બકાલે સંભાળી લીધું, દાળ નાખી દીધી, તેલ ચડે છે. ને આ ચૂલો બુલો બધું ઘરથી જ લઈને આવ્યા હતા. ખીચડી બનાવે છે. ફ્રેશ થવાનું બાકી છે, હજી આવ્યા છે જસ્ટ. આમ થાકી ગયા છે. રોડ બહુ ડેન્જર છે, ખતરનાક રોડ છે. ખીચડી બનાવે ભાઈ, ખીચડી મસાલાવાળી. મસ્ત બનાવજો, આવીને આખું ભરીને બનાવજો. ભૂખ લાગી છે ખતરનાક. તો બસ જમવાનું થઈ ગયું છે રેડી. ખીચડી બની ગઈ છે મસ્ત. હવે ખાઈ લઈ. ખીચડી બનાવી નાખી, ઘરથી આ ચૂલો લઈને આવ્યા હતા. ખીચડી છે, 98 છે. મસ્ત જમવાનું બની ગયું છે, કેમ કે બહારનું પછી એટલું બધું નહોતું ભાવતું. તો ખીચડી એક નંબર ખીચડી બની છે મસાલાવાળી. અને આખું ટપેલું ભરીને બનાવી છે. ભૂખ લાગી છે જોરદાર. ખાધા જ કરજો.